નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરાનો અવાજ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના કાલુપુરામાં કિન્નર પર ચાકુથી હુમલો કરી હુમલાખોર થયો ફરાર. વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય કિન્નર પર એક શખ્સ દ્વારા અચાનક ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત થયેલ કિન્નરને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જેથી કિન્નરે નવાપુરા પોલીસ સ્ટેશનમાં હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના કાલુપુરામાં રહેતા 20 વર્ષના સિમરન કુંવર મહેર કુંવર આજે સવારે 8:45 વાગે બરોડા હાઈસ્કૂલની બાજુમાં આવેલી ગલીમાં રિક્ષામાં જતા હતા, ત્યારે તેમને અજાણ્યા યુવક ત્યાં ધસી આવ્યો હતો અને કિન્નર પર અચાનક ચાકુના ઘા મારવા લાગ્યો હતો, જેથી કિન્નરે બૂમાબૂમ કરતા હુમલાખોર ભાગી ગયો હતો. मेरा नाम सिमरन है, मैं कालूपुरा रहती हूँ। मैं बधाई के ऊपर गई थी, बधाई के ऊपर जाके और बधाई उधाई ले ली थी मैंने। उसके बाद में जाके रोड ऊपर आई, मेन रोड के ऊपर, तो मुझे चाकू मार दिया। 2 लड़के थे वो, बग्गी खाना है ना, बग्गी खाना की गली के पीछे। कुछ भी नहीं, मैं खुद हैरान हो गई, मैं क्या ऐसा क्या हो गया मेरे साथ। मैं खुद परेशान हूँ अभी कि मेरा ऐसा किसी के साथ झगड़ा तो हुआ नहीं था, पर ये ऐसा मुझे चाकू मार के गया, बोलो सुबह सुबह में। ऐसी गलत बात है ना।